ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે ઉમેદભવન ખાતે ખાસ ઉભી કરાયેલ કાફે પોસા સુનાવણી માટેની અદાલત શરૂ થઈ। 5 આરોપીઓ હાજર રહ્યા। દાણાચોરીના કેસમાં કાફે પોસા હેઠળ અટકાયત કરાયેલા ઇસમોએ ખાસ રચાયેલ રિવ્યુ કમિટી સમક્ષ જવું પડે છે। આ રિવ્યુ કમિટી એક અદાલત છે। ભુજમાં કસ્ટમ દ્વારા આરોપી સંજય સૂર્યાજી પરિયાણે, નિલેશ પ્રભાકર રાણે, સુનિલ કેશવલાલ જુંગી, સુરેશ મીઠુભાઈ મકવાણા તથા નિલેશ વિષ્ણુ ચૌહાણને પોલીસ વાહનમાં લઈને આ અદાલત સમક્ષ હાજર કરાયા હતા। 30 કરોડના ડ્યુટી ચોરી કૌભાંડમાં કાફે પોસાની કલમો હેઠળ ગુનો આ 5 ઇસમો સામે નોંધાયો છે। બેબી ડાયપરના નામે કન્ટેનરમાં ખોટી રીતે સિગારેટ લાવવાનું આ પ્રકરણ છે। આ કોર્ટ માટે દિલ્હી હાઈકોર્ટના 3 ન્યાયાધીશો સ્ટાફ સાથે આવ્યા છે અને કોર્ટનું કામ આજથી શરૂ થયું છે। બચાવ પક્ષના વકીલ RS ગઢવીએ જણાવ્યું કે જો કોફે પાસેનો જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો, જે તે વખતે કસ્ટમ મુન્દ્રાના તપાસની અંદર એવો નીકળ્યો કે અત્યારે જે પકડાણા છે સુરત પાસેથી કન્ટેનર એ અને એના અગાઉના જે 16 થી 17 ટ્રાન્ઝેક્શન છે, એટલે કોઈ હેબિચ્યુઅલ ઓફેન્ડર જો હોય અને વારંવાર એક પ્રકારની દાણચોરી અથવા બીજી કોઈ પ્રવૃત્તિઓમાં જો સંડોવાય તો એની જે પાસા જેવો જે કોફે પાસાનો ડિટેન્શન છે ઇકોનોમિક ઓફેન્સની અંદર, એવો હથિયાર ઉગામવામાં આવ્યો હતો। અત્યારે જ્યારે બચાવ પક્ષ તરીકે અમે જઈ રહ્યા છીએ ત્યારે અમે કહીએ છીએ કે જે ઓફેન્સ છે એ માત્ર એક વ્યક્તિ ઉપરનો એક જ ઓફેન્સ નોંધાયેલો છે। બીજો કસ્ટમ એક્ટવાળા જે કસ્ટમમાં ઓફેન્સ છે 108નો જે નિવેદન છે એના ઉપર આધાર રાખી અને આ ઓફેન્સ બતાવી રહ્યા છે। અમે એવા ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છીએ કે 108નું જે નિવેદન છે કોર્ટમાં ટ્રાયલ ચાલ્યા બાદ પુરવાર થાય। અત્યારે માત્ર આક્ષેપ છે અને એ આક્ષેપના આધારે જે ડિટેન્શન છે એ ડિટેન્શન યોગ્ય નથી, માટે જે ડિટેન્શન છે એ અરજદારોને રિલીઝ કરવા જોઈએ। આ ગ્રાઉન્ડ ઉપર અમે જઈ રહ્યા છીએ। અગાઉના જે 16 કન્ટેનર્સ છે એનો કોઈ ઓફેન્સ હજી સુધી નોંધાયો નથી, પણ માત્ર 108ના સ્ટેટમેન્ટની અંદર એ લોકોએ લીધો છે અને એને અનુરૂપ કાગળો બનાવ્યા છે। આ કોર્ટ સમક્ષ આજે કસ્ટમ વતી ડેપ્યુટી કમિશનર કસ્ટમ સમયા મુરલી હાજર રહ્યા હતા, જ્યારે સરકાર તરફથી એટલે કે કસ્ટમના એડવોકેટ તરીકે કલ્પેશ ગોસ્વામી હાજર રહ્યા હતા। આખો જે આ મામલો છે એકચ્યુઅલી 30 કરોડ રૂપિયાના ઇન્વોલ્વમેન્ટનો છે। ખાસ કરીને જ્યારે 2 કન્સાઇનમેન્ટ મળ્યા તેની અંદર બેબી ડાયપરના નામે ગુડાંગ ગરમ બ્રાન્ડની સિગારેટ અને બીજા કન્સાઇનમેન્ટની અંદર હાઈલી કોસ્મેટિક જે બ્રાન્ડેડ કોસ્મેટિક હતા અને એ રીતે સરકારની ટોટલ 10 કરોડ રૂપિયાની ડ્યુટી ચોરીની વાત હતી। જ્યારે આ પ્રકારનું એક્ટ અગાઉ મેં આપને જણાવ્યું તેમ જ્યારે 5 આરોપીઓ વિરુદ્ધ કસ્ટમ ડિપાર્ટમેન્ટે જ્યારે ગુનો દાખલ કર્યો અને ગુનો દાખલ કર્યા પછી જ્યારે એ લોકોના બેલ ટ્રાયલ કોર્ટે આપ્યા બાદ જ્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટને એવો ખ્યાલ આવ્યો કે આ 2 કન્ટેનરમાં માત્ર જો 10 કરોડ રૂપિયાની ડ્યુટી ચોરી છે તો એવા 16 કન્ટેનર આના અગાઉ નીકળી ગયા છે। એ 16 કન્ટેનર કઢાવનારા આ લોકો હતા એવું ડિપાર્ટમેન્ટનું માનવું હતું। ડિપાર્ટમેન્ટના ઇન્વેસ્ટિગેશનમાં એવું ખુલ્યું અને જે 16 કન્ટેનર નીકળ્યા અને 2 કન્ટેનર 10 કરોડ રૂપિયા એકના એટલે ટોટલ 180 કરોડ જેટલી વેલ્યુ થવા જાય એપ્રોક્સ જ્યારે માનવાને કારણ છે। હવે એ કન્ટેનરની અંદર સસ્પેક્ટેડ શું ગુડ્સ હતો, આર્મ્સ હતા, એમ્યુનેશન હતા, નાર્કોટિક્સ ડ્રગ્સ હતું કે એની અંદર મેડિસિન હતી કે આવા જ પ્રકારના કોઈ કન્સાઇનમેન્ટ જગ્યા એની અંદર આવા પ્રકારના વેપન કે શું હતું એ હજુ સુધી સસ્પેક્ટેડ વસ્તુ ખ્યાલ નથી આવ્યો। આને લઈને આ લોકોએ અગાઉ આવું એક્ટ 15 થી 16 વખત કર્યું અને જ્યારે ડ્યુટી ચોરીની વાત આવી, ઇમ્પોર્ટ ગુડ્સની જ્યારે વાત આવી, એના ઉપરની જે ડ્યુટી ચોરી સરકારની જે લાભની નીતિ છે એને જ્યારે સાઇડ ટ્રેક કરી આખી સિસ્ટમ જમ્પ કરી સિસ્ટમ હેક કરીને જ્યારે આ લોકોએ 10 કરોડ રૂપિયાનો જ્યારે આખો મામલો કર્યો ત્યારે કુલ મળી ડ્યુટી ચોરી અને માલની ઇવેઝનની બધી કિંમત થઈને 30 કરોડ રૂપિયા થયા। અને જો એક તબક્કે 16 કન્ટેનર અગાઉ જે આ લોકોએ આ 5 આરોપીઓ કઢાવ્યા હતા એ બધું ઇન્વેસ્ટમેન્ટ 300 કરોડ રૂપિયા સુધી પહોંચવા જાય છે। હવે જ્યારે આવા પ્રકારનો આર્થિક નીતિને અસર કરતો ગુનો હોય ત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ તમામ લોકો ઉપર કોફે પોસાની દરખાસ્ત કરવાનું વિચાર્યું। કોફે પોસાની દરખાસ્ત સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવી। કચ્છના ઇતિહાસમાં બીજી વખત કાફે પોસા અદાલતે ભુજમાં ખાસ સુનાવણી રાખી છે। સ્ટોરી બાય નવીનભાઈ મહેતા, મા ન્યૂઝ, ભુજ। લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર,
Emergency contact number 7405-212-212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. કચ્છ યુનિવર્સિટી ખાતે આજથી ત્રિદિવસીય મહિલા સાદ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં મહિલા સલામતી પર સંવાદ યોજાઈ રહ્યો છે. કચ્છ યુનિવર્સિટી ખાતે શરૂ થયેલા મહિલા સલામતીના કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ મહિલાઓ, કચ્છ મહિલા વિકાસ સંગઠનની મહિલાઓ દ્વારા આજની યુવા પેઢીને સમજાવવા અને મહિલા સલામતી માટે કયા કારણો કારણભૂત છે, કેવા સંજોગોમાં મહિલાની સલામતી ઘટી જાય છે, મહિલા સલામતી માટે શું કરવું જરૂરી બન્યું છે તે સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મહિલા સાદ કાર્યક્રમમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આ પ્રસંગે ભુજ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ મહિલા વિકાસ સંગઠનના સભ્ય દેવલબેન ગઢવીએ મહિલા પર રચિત તેમની કૃતિ રજૂ કરી હતી. જીવન દેનાર પણ મમતાનું રૂપ ધરીની જોને જગમાં આવ્યો સર્જનહાર. હે નારી શક્તિની ઓળખાણ, હા ઓળખાણ આજે આપવાની. નારી શક્તિની ઓળખાણ, હા ઓળખાણ, હા ઓળખાણ આજે ત્યારબાદ વિદ્યાર્થીઓના 3 ગ્રુપ બનાવી ગ્રુપ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં છોકરા છોકરીઓએ મહિલાઓની સલામતી માટે શું કરી શકાય, ઘરમાં કેવો માહોલ બનાવવામાં આવે કે જેથી મહિલાઓ સલામત રહી શકે તે બાબતે ગ્રુપ ચર્ચાઓ કરાઈ હતી. ટોટલ જે છે કચ્છમાં એક સલામતીભર્યું વાતાવરણ ઊભું થાય એની માટે, અને 8 માર્ચ પણ નજીક છે એટલે 8 માર્ચના દિવસે તો ઘણા કાર્યક્રમો હોય છે, પણ 8 માર્ચના નિમિત્તે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને વિવિધ પાર્ટનરો એટલે જેવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કચ્છ ઇન્ડસ્ટ્રી છે એટલે ફોકિયા છે, મીડિયા પાર્ટનર તરીકે આશાપુરા છે, કચ્છ મિત્ર જે છે, પછી અભિયાન એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે, અભિયાન જે છે, તો અને કચ્છના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છે. બેઝિકલી આ બધાને સાથે રાખીને જે કચ્છમાં સલામતીભર્યું વાતાવરણ કેવી રીતે ઊભું થાય એના ભાગરૂપે આખા મહિનું અમે એક કાર્યક્રમ કર્યું છે કે એક વાતાવરણ માટેની એક સંવાદ ઊભો થાય, જેમાં આજે પહેલો દિવસ છે કચ્છ યુનિવર્સિટી સાથે છે. કચ્છ યુનિવર્સિટી પાર્ટનર છે અને કચ્છના અહીંયાથી આપણા જે છે એટલે કોલેજના યુથ, અર્બન સ્લમના યુથ અને સેમી અર્બન સ્લમના યુથ એટલે નખત્રાણાના યુથ સાથે એક સલામતીના વાતાવરણ કેવી રીતે નિર્માણ કરી શકાય એક વૈચારિક સંવાદ જે છે એ આજે એનું આયોજન કરેલું છે. 25-26 તારીખના જે છે એ બેનો એટલે 25 તારીખના બેનો સાથે અને 26 તારીખના જે છે એ પંચાયતમાં જે ચૂંટાયેલી આવેલી જે બેનો છે એની સાથેનું આયોજન છે. બેઝિકલી આખો મહિનો જે છે કેએમબીએસ અને બધા પાર્ટનરો સાથે રહીને એક સલામતીના વાતાવરણ ઉપર સંવાદ ઊભો થાય કચ્છમાં, અને જેટલા લોકો એની સાથે સમાજ હોય કે આ બધા શૈક્ષણિક સંસ્થા હોય કે ઇન્ડસ્ટ્રી હોય કે ગવર્મેન્ટ હોય એ બધા સાથે આવે અને આખા કચ્છને આપણે સલામતી ભર્યું કઈ રીતે ઊભું કરી શકીએ એનું એક પ્રયાસ રૂપે આ પેલું પગથિયું છે. તો બપોર બાદ કચ્છ યુનિવર્સિટી હોલ ખાતે ઔપચારિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ,
હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો, મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. રસ્તો ઓળંગતી વખતે રાહદારીને ગાડીએ ટક્કર મારી વીમા કંપનીએ વળતર આપવાની ના પાડતા સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ પાસે ગયો. ત્યારે સુપ્રીમ કોર્ટે ₹41 લાખનું વળતર આપ્યું અને ટિપ્પણી કરી કે ગાડી ચલાવનાર બિલાડી માટે અટકે છે, માણસ માટે નહીં. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ વીમા કંપનીના કાના મળ્યા. રસ્તે ચાલતા નાગરિક તરફની જવાબદારી અવગણી ન શકાય અને અંધશ્રદ્ધા પ્રમાણે બિલાડી આડી ઉતરે તો ગાડી બ્રેક થાય છે, પણ માણસ માટે ગાડી બ્રેક થતી નથી. તાજેતરમાં એક સરસ ટિપ્પણી કરી કે ભારતમાં અંધશ્રદ્ધાનું કેટલું મોટું જોર છે. કે આપણી ગાડી ચલાવતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણે ગાડીને બ્રેક કરી દઈએ છીએ, પરંતુ જ્યારે માણસો આડા ઉતરે છે, નાગરિક આડા ઉતરે છે, પબ્લિક આડી ઉતરે છે, ત્યારે આપણે એટલી પરવા નથી કરતા. આવી એક કોમેન્ટ્સ તેમણે એક ક્લેમ માટે આવેલા અરજદારના કેસમાં વીમા કંપની સામે કરી હતી. શું કેસ છે અને શું કોમેન્ટ્સ કરી હતી અને શું બાબત છે તે આપણી સમક્ષ પ્રખ્યાત એડવોકેટ દેવાયતસિંહ બારોટ હાજર છે. આપણે તેમની પાસે સાંભળીએ. વીમા કંપનીઓ જે છે એ યેન કેન પ્રકારે વીમાની રકમ ચૂકવવી ન પડે એના માટે બેદરકારી આ તે ગણી અને છટકવાની કોશિશ કરતી હોય છે. એ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટે છે વેધક ટિપ્પણી કરીને આંખો ખોલવાનો પ્રયત્ન કરેલો છે. આ જે પર્ટિક્યુલર કિસ્સાની જેમાં સુપ્રીમ કોર્ટે આ બિલાડીનું ઉદાહરણ આપીને જે વાત કરી છે એમાં નામદાર કોર્ટે એવું વીમા કંપનીએ નામદાર કોર્ટ સમક્ષ એવું કીધું કે ભાઈ આ રોડ ક્રોસ કરનાર જે મરણ જનાર તનવીર હતો એની બેદરકારીના કારણે અકસ્માત થયો છે. ત્યારે કીધું કે અકસ્માત થયો છે એ તમે જ્યારે એડમિશન લ્યો છો, એ તમે જ્યારે સ્વીકારો છો ત્યારે તમે વીમાની રકમ ચૂકવવા માટે ઇનકાર કરી શકો નહીં. જ્યારે બિલાડીનું ઉદાહરણ આપ્યું કે એક બિલાડી આડી ઉતરે એટલે આપણા એક અંધશ્રદ્ધા મુજબ આપણે ગાડી રોકી રાખતા હોઈએ, પણ જ્યારે માણસ રોડ ક્રોસ કરતો હોય છે તેના માટે આપણે ગાડીને બ્રેક પણ કરતા નથી અને આવા ગંભીર અકસ્માતો. સાથે સાથે એણે સરકારને પણ એક સૂચના કરી છે કે આ દર વર્ષે એક આંકડો છે કે ભારતમાં દર વર્ષે 1.5 લાખથી વધુ લોકો અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. તેમાં એના માટે જવાબદાર કોની કે એક તો ડ્રાઇવિંગ સેન્સ એ હજી જેટલું ડેવલપ થવું જોઈએ એટલું આપણી પાસે થયેલું નથી. આપણા દેશમાં એટલું ડ્રાઇવિંગ સેન્સ નથી. એ રીતે સુપ્રીમ કોર્ટે અંધશ્રદ્ધા ઉપર વેધક પ્રહાર કર્યા અને વીમા કંપની પાસેથી વળતર પણ અપાવ્યું. સ્ટોરી બાય નવીનભાઈ મહેતા, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. वीएसटी मित्सुबिशी शक्ति, भाई याद रखिए लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय वीएसटी मित्सुबिशी ट्रैक्टर. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP ટુ વ્હીલર ડ્રાઈવ, 18.5 HP ફોર વ્હીલ ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. વીએસટી અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180, 9925038455, 9427179055. वीएसटी मित्सुबिशी शक्ति ट्रैक्टर. 28 ફેબ્રુઆરીની મધરાત્રે ભુજના ખાવડા રોડ પર આવેલ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી 13 છોકરીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક છોકરી નાસી છૂટી હતી, પરંતુ ત્યારબાદ તેને પકડી પાડવામાં આવી હતી. આ પ્રકરણમાં આ યુવતીઓને માર મારવાનો ખુલાસો થયો છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કલેક્ટર દ્વારા તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો રિપોર્ટ પણ આવી ગયો છે. તે રિપોર્ટમાં છોકરીઓને માર મારવામાં આવ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે, તેમજ છોકરીઓને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. તેમ છતાં પણ મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલકો વિરુદ્ધ અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. કલેક્ટરે સંચાલકોની બદલી માટે સમાજ સુરક્ષા ખાતામાં જણાવી દીધી છે, પરંતુ 13 છોકરીઓને 5 જેટલી મહિલાઓએ માર માર્યો હતો. તેમના પર કોઈ કાર્યવાહી નથી થઈ. સંચાલકો વિરુદ્ધ કેમ કોઈ પગલાં નથી લેવાયા?
પોલીસની તપાસ બાદ કેમ ફરિયાદ નથી થઈ તે એક મોટો સવાલ સતાવી રહ્યો છે. ક્યાંક આ પ્રકરણ પર રાજકીય લોકોની હાજરી પણ શંકા સેવે તેવી છે. કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ ભુજ કચ્છ. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ટ્રેનમાં એકલી સફર કરતી મહિલા અસુરક્ષા અનુભવશે તો પોતાની સીટ બદલી શકશે. રેલવેએ આ સંબંધે એક નવી સેવા શરૂ કરી. સીટ બદલવા માટે મહિલા યાત્રિકે વરિષ્ઠ રેલ અધિકારીનો સંપર્ક કરવો પડશે. દક્ષિણી રેલવેના જણાવ્યા અનુસાર અનેક મહિલાઓ દ્વારા આ પ્રકારની ભલામણ કરવામાં આવતા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. મહિલાઓનું કહેવું છે કે તેઓ પુરુષ યાત્રિકો વચ્ચે ફાળવાયેલી સીટથી અસુરક્ષા અને અસહજતા અનુભવી રહી છે. આવામાં હવે રેલવેના વાણિજ્ય સ્તરના અધિકારીનો સંપર્ક કરી સીટ બદલી શકાશે. આ માટે મહિલાઓએ 9003160980 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. જોકે મહિલાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે તેની ફરિયાદ યોગ્ય છે કે નહીં. સાથે જ તેણે પોતાનું નામ અને મોબાઈલ નંબર પણ આપવો પડશે. આ ઉપરાંત મહિલાઓ બચાવ અને સુરક્ષા માટે વિશેષ સુરક્ષા હેલ્પલાઇન નંબર 182 ઉપર પણ સંપર્ક કરી શકે છે. સ્ટોરી બાય કૌશિકભાઈ છાયા, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, રાજગોર સમાજવાડીની સામે, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. 9825993907, 9726200669, 9879269766. ટલકમ પાવડરના ઉપયોગથી સ્ત્રીઓને અંડકોશ કેન્સરનું જોખમ છે એમ સંશોધન દરમિયાન બહાર આવ્યું. તાજેતરમાં એવું કહેવાય છે કે સંશોધનમાં એવી વાત બહાર આવી કે ટેલ્કમ પાવડરનો યુઝ કરનાર, ખાસ કરીને જનન અવયવોમાં ની આજુબાજુ યુઝ કરનાર સ્ત્રીઓને અંડાશયનું કેન્સર થાય છે એવી એક વાત બહાર આવી. અને અમેરિકામાં એક કોર્ટે આવી એક કંપની ઉપર જે પાવડર પ્રોડક્શન કરે છે અને એ કંપની ઉપર મોટો જુર્માનો પણ લગાવ્યો. ખરેખર એવું બને છે ખરું? તો આપણી સમક્ષ કેન્સરના નિષ્ણાત ડોક્ટર હાજર છે, તો તેમની પાસે સાંભળીએ. એટલે અત્યારે જે આપણે આ બાબત આવી છે કે ટેલ્ક પાવડરથી ઓવેરિયન કેન્સર થાય છે કે કેમ, પહેલે તો ઓવેરિયન કેન્સર એ એક પ્રકારનું રેર કેન્સર છે. રેર ને ઉંમર સાથે જોવાતું કેન્સર છે, જે યુઝ્યુઅલી મોટી ઉંમર એટલે કે 60 કે 65 વર્ષ પછી થતું કેન્સર હોય છે. અને એનું અત્યાર સુધીનું મૂળભૂત કારણ કે શું કામ થવાનું, મોટી ઉંમરમાં થવાનું કારણ આજ સુધી ખરેખર રીતના જણાવ્યું નથી. જેમ આપણે મોઢા અને ગળામાં જેમ તંબાકુ કહીએ કે વ્યસન કહીએ કોઈ જાતનું, એમ ઓવેરિયન કેન્સર જે લેડીઝોમાં થતું કેન્સર છે એના પાછળ અલગ અલગ પ્રકારની રિસર્ચ થતી રહી છે. એટલે કે કોઈકમાં હોર્મોનલ થેરેપી, બહેનોમાં લેવાતી હોર્મોનની થેરેપી, કે પછી પ્રેગ્નન્સી અવોઇડ કરવામાં આવતી દવા, એનું અલગ અલગ ટાઈમમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે કદાચ આનાથી થાય છે, કદાચ આનામાં થાય છે. આ સૂચન કરવાનું કારણ એ હોય કે આ જે કેન્સર જેમને થતું હોય એ તેમાં એવું શું જુદું એ લોકો કરતા હતા જેમને થયું છે અને જે નથી કરતા સામાન્ય પ્રજા, એનામાં એના કરતા અલગ વસ્તુ શું એની હંમેશા એ લોકો સ્ટડી કરતા હોય. એટલે એને કહેવાય રિટ્રોગેટ સ્ટડી. રિટ્રોગેટ સ્ટડી એનો મતલબ એ કે કેન્સર કોઈક બહેનોમાં થઈ ચૂક્યું છે.
સેવન સ્ટાર મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર જોઈ શકશો ફિલ્મ તેરા સુરુ 12:45 3:45 6:45 તેમજ 9:45 નિહાળી શકશો. સ્ક્રીન 2 પર જોઈ શકશો ફિલ્મ નિર્જા 12:40 ફિલ્મ જય ગંગાજલ 3:40 ફિલ્મ એક યોદ્ધા સુરવીર 6:40 તેમજ ફિલ્મ જય ગંગાજલ 9:40 નિહાળી શકશો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.sevenscarmultiplex.com. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માનારામ બાલારામ ચૌધરીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ ઓફિસ નંબર 9માં ચૌધરી બ્રધર્સ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવે છે. ગઈકાલે સવારે 10:30 વાગે તેઓ પોતાની ઓફિસે હતા, ત્યારે તેઓ સાથે અગાઉ કામ કરતા મેઘપર બોરીચીના રેવતારામ પ્રહલાદરામ ચૌધરી ઓફિસે આવેલ અને ઓફિસ ખાલી કરવાનું કહીને ગાળો આપી ધકબુસટનો માર મારીને ઓફિસમાં રહેલ એલસીડી તથા પ્રિન્ટરને તોડી નાખીને નુકસાન પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર પરમારે તપાસ હાથ ધરી હતી. કમિંગ સૂન. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ખુશખબર. પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી, શુદ્ધ અને સાત્વિક કચ્છી ભાણું અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા માટેનું એક જ નામ એટલે હાંડી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ ફૂલ્લી એસી અને ફ્રી વાઈફાઈથી સજ્જ છે. તો તૈયાર થઈ જાઓ. અ શોર્ટ ટાઈમ બિગ ઓપનિંગ ઇન ભુજ. હાંડી રેસ્ટોરન્ટ. સરનામું શોપ નંબર 4-5 નારાયણ ચેમ્બર્સ, નળવાડા સર્કલ પાસે, માધાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક નિખિલ જોશી 9978065377. હાંડી રેસ્ટોરન્ટ. પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના કેસમાં પતિના જામીન નામંજૂર કરાયા. આ કેસની હકીકત એવી છે કે ફરિયાદી રામજી મંગલભાઈ રબારી રહે સણોસરાવાળાની પુત્રી દેવીબેનના લગ્ન 2 વર્ષ અગાઉ આરોપી જેમલભાઈ ઉર્ફે જેમીન સાંગાર રબારી રહે કોડકી તાલુકો ભુજવાડા સાથે થયેલ. લગ્ન બાદ થોડાક જ સમયમાં આરોપીના અન્ય આરોપી તેજ જ્ઞાતિની લખીબેન સ્ત્રી સાથે આડા સંબંધ હતા. તેના કારણે મારકૂટ અને તકરાર થતી હતી, જેથી ઘર ભાંગી જવાનું ભય રહેતું હતું. તે રીતે શારીરિક અને માનસિક ત્રાસ છેલ્લા 1.5 વર્ષ પહેલાથી શરૂ કરેલ, પરંતુ ભવિષ્યમાં સારું થઈ જશે તે રીતે સહન કરતા હતા. ત્યારબાદ આરોપી વિદેશ ચાલ્યા ગયા હતા અને હાલમાં ભારત પરત આવવાના હતા. તેથી ફરીથી માથાકૂટ ત્રાસ આપશે અને ફરીથી ઘર ભાંગી જશે તેવી બીક પીડિતને લાગી હતી. તેથી તારીખ 3/2/2016ના રોજ કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધેલ. ભોગ બનનારે પોલીસ નિવેદનમાં તથા મરણોન્મુખ નિવેદનમાં ઉપરોક્ત ત્રાસની વાત કરેલ અને બનાવના દિવસે આવા આડા સંબંધના ત્રાસને કારણે બળી ગઈ છે તેવું તેમના પિતાને જણાવેલ. ત્યારબાદ સારવાર દરમિયાન તારીખ 7/2/2016ના અવસાન પામેલ. હાલમાં આ તપાસ ચાલુ છે, જેમાં અરજદાર આરોપી વિક્ષેપ પાડશે, સાક્ષીઓને ફોડવાનો પ્રયત્ન કરશે વગેરે દલીલો સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ મહેશ્વરીએ કરેલ, જેને નામ મુખ્ય જિલ્લા સેશન્સ જજ M.R. મેંગડે માન્ય રાખેલ અને જામીન અરજી નામંજૂર કરેલ છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141.
ખડીરના અભયારણ્ય વિસ્તારમાંથી ચોર રસ્તે જતો કોલસો આડેસર વનતંત્રે પકડી પાડ્યો. આડેસર નોર્મલ રેન્જને કારણે લોટરી લાગી હોય તો મોમાયમોરા અભયારણ્યના ચોર માર્ગે ટ્રક નંબર GJ12U 7950 કોલસા બોરી 200 સાથે ટ્રક ડ્રાઈવર વજા જીવા કોલી રહે ગઢડા રાસોજી ખડીરવાળાને DFO AC પટેલને મળેલ બાતમીના આધારે આડેસર નોર્મલ રેન્જના RFO SR સિંધી તથા સ્ટાફે પકડી પાડેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આડેસર ખાતે વનતંત્ર તથા પોલીસની ચેકપોસ્ટ છે, છતાં ધોળા દિવસે કોલસા ભરેલ ગાડીઓ નીકળી રહી છે. તે તપાસનો વિષય છે. ખડીરમાંથી ભરાયેલ કોલસા ભરેલ ટ્રક બાબતે રાપર ઉત્તર રેન્જની તપાસ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. શિવમ રેડીમેડ વ્યાજબી ભાવે રેડીમેડ કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ રેડીમેડ. અમારે ત્યાં લેડીઝ ટોપ ₹99, શર્ટ ₹150, ટી શર્ટ $199, ફોર્મલ પેન્ટ $199, ફેન્સી શર્ટ $300, કોટન પેન્ટ $450, નાના ડ્રેસ અને વેસ્ટર્ન $399, નાના છોકરાની જીન્સ શર્ટ ટી શર્ટ ઓનલી ₹399 જેવા સેલના ભાવે ખરીદવા માટે આજે જ મુલાકાત લો. શિવમ રેડીમેડ, રાજગોર સમાજવાડીની સામે, શરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907, 9726200669, 9879269766. ગાંધીધામ માંડવી રૂટની એસટી બસના ડ્રાઈવર દારૂના નશામાં હોવાથી ગોટપર નજીક મુસાફરોએ બસ ઊભી રાખીને હલ્લાબોલ કર્યું હતું, પરંતુ એસટી વિભાગીય નિયામકે જણાવ્યું છે કે બસ ખરાબ થઈ ગઈ હોવાના કારણે બસને ઊભી રખાઈ હતી. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગાંધીધામ માંડવી રૂટની બસના ડ્રાઈવર દારૂના નશામાં હતો, જેથી ગોટપર નજીક બસ ઊભી રાખીને મુસાફરોએ હલ્લો મચાવ્યો હતો અને પાછળથી આવતી અન્ય બસને પણ રોકી દેવામાં આવી હતી. પરંતુ આ વાતનો કચ્છ એસટીના વિભાગીય નિયામક ડામોરે આ વાતનું ખંડન કર્યું છે અને આવી કોઈ ઘટના ન બની હોવાનું જણાવ્યું છે અને બસ ખરાબ થઈ જતા બસને રોકવામાં આવી હતી તેવું નિવેદન વિભાગીય નિયામકે આપ્યું છે. યાત્રા પ્રવાસ જગતમાં 22 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે જય ખોડિયાર યાત્રા સંઘ. સમગ્ર ભારત વર્ષમાં પ્રવાસનો અનુભવ ધરાવતી આ સંસ્થા આપના માટે લાવ્યા છે યાત્રા પ્રવાસો. મહારાષ્ટ્ર 5 જ્યોતિર્લિંગ પ્રવાસ. ઉપડવાની તારીખ 25/3/2016, દિવસ 10. પ્રવાસ શુલ્ક માત્ર 6500. નહીં નફો નહીં નુકસાનના દરે. ભુજથી ભરૂચ, કબીરવડ, સાપુતારા, ત્રંબકેશ્વર, શેરડી સાંઈબાબા, શનિ સિંગણાપુર, ઇલોરાની ગુફા. ધૂળેટીની રજાનો લાભ લેવા તારીખ 24-25. ધૂળેટી પ્રવાસ ધોળાવીરા, એકલ માતાજી, વ્રજવાણી, મોગલ માતાજી, મોમાયવીરા. 2 દિવસ. શુલ્ક ₹1100. તો વહેલા તે પહેલાના ધોરણે બુક કરાવો તમારી સીટ. તેમજ સવારે ચા નાસ્તો અને 2 ટાઈમ રહેવા જમવાની સગવડ તો ખરી જ. સ્લીપર કોચ બસ દ્વારા. બુકિંગ માટે કચ્છ મિત્ર કોલોની, માધાપર. જ્યોત્સનાબેન P. ડુડિયા 9825555737. ભદ્રેશભાઈ P. ડુડિયા, મોબાઈલ નંબર 9099010760. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.